મઘરવાડા ગામે કેરી વીણતા એક આધેડ પર દીપડાએ હુમલો કર્યો હતો। કેશોદના મઘરવાડા ગામે સીમ વિસ્તારમાં આવેલ આંબાના બગીચામાં કેરીઓ વીણતા આધેડ પર અચાનક આવી ચડેલા દીપડાએ હુમલો કર્યો હતો। આથી મઘરવાડા ગામના મનસુખભાઈ ગોરાભાઈ ધુડા ઉંમર વર્ષ 50 ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। આથી તેમને 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દીપડાના હુમલા સમયે આધેડે બૂમો પાડતા દીપડો પંજો મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જેને લઈ આધેડનો આબાદ બચાવ થયો હતો। હુમલાની જાણ થતા દીપડાને પકડવા વન વિભાગે બગીચામાં પાંજરું મુકાવ્યું હતું। હુમલાની ઘટનાથી સ્થાનિકો ભયભીત થતા દીપડાને ઝડપી પાડવા માંગ કરવામાં આવી રહી છે। મારું નામ મનસુખભાઈ ગોરાભાઈ ધુડા, ગામ મગરવાડા। મારે રાખેલો તો બગીચો તે બગીચા નીચે કેરી વીણતો તો આંબા નીચે ઓસિંતાનો આવે ને દીપડો પંજો મારીને નીકળી ગયો। ત્યાં હતો હું એકલો। પછી છોકરાને ફોન કર્યો ઘરેથી, એ સીધા ગાડી લઈને આવ્યા દવાખાને 108 ને ફોન કર્યો। પછી તે પછી સારવાર અહીં લીધી સરકારી। નહીં, હજી અહીંયા આવીને જાણ કરી, ત્યાંથી કંઈ નથી કર્યું। ફોરેસ્ટ ખાતા દીપડો તો ઘણા વર્ષો થયા છે, પણ માણસ કોઈ દી રંજાય નથી। આજ મને વડકું કરી લીધું। દીપડો ઝાઝા વર્ષો થયા રહે। મારું એમ ફોરેસ્ટરને એટલું કહેવાનું કે આ દીપડો વહેલા પકડે, બીજા કોઈ હુમલો બીજા માથે ન કરે।